ઓલી સાઈડ સોલાપુર છે અને તો હવે આમ તમે નજર પકડીને ત્યાં સુધી ટ્રાફિક જામ છે. તો અમારા ઓલા ભાઈ રાજસ્થાન ગાડી આ રાજસ્થાન 11 બાકી તો ભાઈ તમે જોવો ત્યાં સુધી ને ભાઈ જોરદાર ટ્રાફિક છે. ટ્રેનનું એટલી છે ટ્રાફિક છે, પુલની ઓલી બાજુ એટલી ટ્રાફિક છે ને આ બાજુ એટલી ટ્રાફિક છે. અને આ બધું જોવો તમે વરસાદના આખા ખેતરો કર્યા છે. તો જય મોબાઈલ જય દ્વારકાધીશ. ફરી એક નવા બ્લોગની અંદર તમામ મિત્રોને હાર્દિક સ્વાગત છે. તો મિત્રો અત્યારે ભાઈ વાગી જશે 6 વાગી જશે ને આપણે ભાઈ પહોંચવા છે ઢોલિયા. અને જો ભાઈ મસ્ત મજાની આ છે ને ભાઈ ચૌધરી રાજસ્થાની ધાબા છે. અને આપણે ને ભાઈ રસ્તો ભૂલા પડ્યા છે ભાઈ. આપણે ને જવાનું હતું કુસુંબાથી આપણે જવાનું હતું માલેગાંવ, પણ એ રસ્તો ને ભાઈ અત્યારે મેં ભાઈ પોલીસવાળાએ કરી દીધો છે બંધ. તો હવે છે ને આપણે જવું જશે ધુલિયા માલેગાંવ થઈને મનમાડ થઈને. તો ગાડી છે ને આપણે અહીંયા પંપા સાઈડમાં રાખી છે ને આપણે ગુજરાતી ગાડી હતી તો એને આપણે પૂછ્યું છે તે આપણને રસ્તો બતાવ્યો છે કે આ રસ્તેથી નામ વ્યા જાવ, કેમ કે આગળનો જે રસ્તો હતો ને એ કરી દીધો છે બંધ ને, એટલે એને હવે આપણે અહીંથી જવું પડશે. તો હા ભાઈ ચાલો ચા પાણી પી લઈ. તો એને ભાઈ આ છે ને ચૌધરી હાઈવે હોટલ છે રાજસ્થાની, તો એના હારે ચા પાણી પી લઈ પછી આપણે અહીંથી નીકળીએ. તો ભાઈ હાલો ચા આવી જઈ છે આપણી, અને હાલો ભાઈ ચા પી અને પછી અહીંથી આપણે પાછા નીકળીએ. હાલો મિત્રો હે ને ભાઈ ચા પાણી પી લીધા છે આ ચૌધરી હોટલે ધાબેથી, અને હવે હે ને ભાઈ નીકળીએ આપણે ગાડી બાજુ. અને આ ભાઈ હે ને લક્ષ્મણભાઈ છે, લક્ષ્મણભાઈને જવાનું છે રાયપુરનું ભરેલું છે રાજકોટથી, અને આપણે જવાનું છે બેંગ્લોર. તો એ છે ને અહીંથી વ્યાજ આવે પાછા જલગાંવ થઈને, ને આપણે વ્યાજ આવી માલેગાંવ. હાલો હારે વ્યાજ આવી ધુલિયા સુધી ને ચા પાણી પી લીધા છે. બાકી તો ભાઈ મસ્ત મજાનો છે ને ભાઈ સમય થઈ ગયો છે અત્યારે 5, 5:30, 6 જેવો. અહીંથી ને હવે નીકળી ભાઈ ખોળ દર્શન ગાડી છે ભાઈની, લખનભાઈ આપણી ગાડી અહીંયા પડી છે. તો હાલો હવે નીકળી જાય અહીંથી. તો મિત્રો અત્યારમાં છે ને આપણે પહોંચ્યા છે ધુલિયા, અને એક ને ભાઈ પોરબંદરની ગાડી છે ને જરાક ઉતરી જશે ને તો આપણે અહીંયા આવ્યા છીએ ભાઈ પાસે, કેમ કે ભાઈને ને ભાઈ જરાય ફર નથી. તો આપણે કીધું ભાઈ એને હે ને ભાઈ હજી તો ભાઈ સેલપ મારતા હતા, ગાડી કાઢવા બહાર કરતા હતા, પણ જ્યાં મેં સેલપ મારે ને એમ ગાડી અંદર ઉતરતી જતી હતી, પલટી પારે એમ થઈ જતી હતી. તો આપણે ને ક્રીનવાળાને બધાને બોલાવ્યા છે અને એમ કીધું ભાઈ કાઢી દઈએ એમ. તો હવે જોઈ છે ક્રીન બેન આવે ને ત્યાં સુધી આપણે ઘડીક વાર લગભગ ખોટી થઈ ઘડીક વાર, તો ભાઈ હે ને ગાડી નીકળી જાય. અને આપણી ગાડી છે ને ભાઈ રોડની સાઈડમાં મૂકી છે. હવે તમને બતાવું તો કેટલી ગાડી ઉતરી ગઈ ને, તોય ભાઈ હે ને હજી સેલપ મારતા હતા. આમાં તો ભાઈ હજી સેલપ મારતા હતા. નીકળી જાય સેલપ મારવા અંદર ગાડી આખી ફૂટાડી દીધી. અને જરાક છે ને ઓલું થાય ને એટલે રોડની વાઇબ્રેશન આવે ને ગાડી છે ને અંદર બેહતી જાય છે. તો ક્રીનવાળાને બોલાવ્યા છે, હવે આવે ને એટલે કાઢી દઈએ. જો ઓલી તો કીધું છે ભાઈએ. ચાલો હવે આપણે જઈએ ભાઈ, કેમ કે આપણે થાય છે મોડું. અને આ છે ને ભાઈ ધુલિયા હાઈવે છે, સુરત ધુલિયા હાઈવે. તો મિત્રો અત્યારમાં છે ને ભાઈ આપણે છે ભાઈ માલેગાંવ પહોંચી ગયા છે. માલેગાંવથી આપણે છે ને એવલા રોડ ઉપર ને ભાઈ રાજસ્થાની ધાબા છે, તો ત્યાં આપણે ગાડી ઊભી રાખી છે ને ગાડી આપણે પાર્કિંગમાં પાર્ક કરી દીધી છે. અને કંઈક ધાબો છે ને તો ભાઈ હવે ભૂખ લાગી છે તો જમી લઈ ભાઈ. તો જો આ રીતનો કંઈક ધાબો છે ને આ રીતના પાર્કિંગમાં ગાડી પાર્ક કરી. તો મિત્રો અત્યારમાં છે ને ભાઈ આપણે પહોંચી ગયા છે ભાઈ બીડના ઘાટમાં. આ છે ને ભાઈ બીડનો ઘાટ છે. અત્યારે છે ને ભાઈ આ 4 લાઈન હાઈવે બની જાય છે, પણ જે જૂનો ઘાટ હતો ને એ પછી બહુ ડેન્જર હતો. અત્યારમાં તો છે 4 લાઈન રાતે નીકળવામાં છે ને જરાક તકલીફ પડે અહીંયા. ગુડ મોર્નિંગ મિત્રો આપણે એને ભાઈ ગુડ મોર્નિંગ થઈ ગયું છે બીડ મહારાષ્ટ્રની અંદર. અને અત્યારમાં આપણે મિત્રો પહોંચ્યા છીએ બીડ પહોંચ્યા છીએ મામાના ધાબા. અહીંથી છે ને સામે તમને દેખાતો છે ને મામાની ધાબાની હોટલ છે, ત્યાં પહોંચ્યા છીએ. અને ભાઈ ગાડી એને સાઈડમાં રાખી છે, કેમ કે એક ભાઈબંધ આવે છે કે આખી રાત હારે હતા ને ભાઈ પંકજભાઈ હારે, એ એક ભાઈની ગાડી એને પાછળ આવે છે ઘાટમાં. આપણે ઘાટ ચડી ગયા છે ને એ ભાઈ ઘાટ ચડે છે તેની વાટે ઊભા છીએ. તો એ આવે ને પછી હારવાર વ્યા રહી મામાના ધાબે ને હારે ચા પાણી પીએ અને પછી એને ઘડીક વાર રેસ્ટ કરી અને જવા દઈએ, કેમ કે પંકજભાઈ છે ને આખી રાત ગાડી હાંકારી, કાલે આખો દી ગાડી હાંકારી હતી. આપણે ઘડીક વાર ગાડી હાંકી છે. હવે છે આપણે નોન સ્ટોપ આપણે ગાડી હાંકવાની છે આખો દી માટે. તો હવે ભાઈ આવે ને જવા દઈએ. ઓકે રો ભાઈ પંકજભાઈ એના ટાયર શેક કરીને કાશે બધું.
અને આપણને ભાઈ વરસાદ કંઈ લીધો નહોતો. પંકજભાઈ કેમ હતો? વરસાદ હતો હાજે? રસ્તો તો ભાઈ ખરાબ છે જ તે. બાકી તો ભાઈ અને હાજે એને 2-3 કલાક પહેલાં પોલીસ વાળા હેરાન કે રસ્તો બંધ કરી દીધો હતો સિટીમાં વેજાપુર, એટલે એ એક તકલીફ પડી ગઈ. નકર તો સોલાપુર પહોંચી ગયા હોત. તો હાલો એ ભાઈની ગાડી આવે ને પછી આપણે એને મામાના ધાબે વહી જઈને ચા પાણી પીએ અને ઘડીક વાર ભાઈ રેસ્ટ કરીએ. બાકી એને ભાઈ સવારમાં એને મસ્ત મજાને ભાઈ તમે વાતાવરણ જોવો, તમે એક નંબર છે. ખુલ્લું વાતાવરણ છે અત્યારે ભાઈ કાંઈ ઘટે નહીં એવું જોવા. અને આ છે ને ભાઈ એક્સપ્રેસ હાઈવે છે, બીડ સોલાપુર એક્સપ્રેસ હાઈવે છે. તો મિત્રો પહોંચી ગયા છે ભાઈ બીડ મામાના ધાબે. અને તો ભાઈ સામેથી મામાનો ધાબો છે, હોટલ છે મામાની, અને આ બાજુ તે મામાની હોટલ છે. અત્યારે માને આપણે આવી ગયા છીએ. તો આ ભાઈની ગાડી છે શમા, તો એ ભાઈ એના કાટમાં પાસ રહેતા આવી ગયા છે. એ રીતે તો હવે ને ભાઈ જવા દઈએ પાર્કિંગમાં અને ચા પાણી પી લઈ. તો ભાઈ બીડ પાર્ક કરો ને પછી આવડી હોટલ આવે. આમ હોટલ મામા કાઠિયાવાડી. બોલો ભાઈ ગાડી લઈને તો આપણે અંદર લઈ લઈએ પાર્કિંગમાં. તો મિત્રો તો આ રીતનું કાકાના ભાઈ પાર્કિંગ છે મામાના ધાબાનું. અને મામા કાઠિયાવાડી પ્યોર વેજ હોટલ છે. તો આ રીતનું છે. અને બીડનો ઘાટ પાર કરો ને તરત જ ત્યાં હોટલ આવે છે મામાની હોટલ. અને મસ્ત મજાની એને ભાઈ હોટલ છે, આપણી કાઠિયાવાડી છે. તો આ રીતની હોટલ છે. આપણે ગાડીના પાર્કિંગમાં પાર્કિંગ કરી દીધી છે. અને હવે એને અહીંથી ચા પાણી પી લઈએ અને પાછી અહીંથી એને ભાઈ 2 ગાડીઓ નીકળી. આ ભાઈને તે બેંગ્લોર જવાનું છે તો હારવાર નીકળી જાય બે. અત્યારમાં છે ને ભાઈ 10:30 થઈ ગયા છે ને, અને આપણે પહોંચ્યા છીએ ભાઈ તુલજાપુર પહોંચ્યા છીએ. અને જો આ રસ્તો જાય છે ને એ તુલજાપુર જાય છે ને, આ જે સીધો રસ્તો જાય છે એ જાય છે સોલાપુર. તો હવે એમ કહે છે સોલાપુર વાળો છે ને રસ્તો એની બંધ કરેલો છે. તો અમે બીજી ગાડી પાસે આવે છે ને એ ભાઈને પૂછી કે ક્યાંથી જવાનું છે. એમ નકા આવતો છે ને અહીંથી એક રસ્તો જાય છે. આજથી લગભગ વરસ રોડ પહેલાં ને આ રસ્તે ચાલ્યો હતો તુલજાપુર બાયપાસમાંથી. રસ્તો આપણને અત્યારમાં યાદ નથી, પણ પાસે ગાડી આવે છે ને એને પૂછી લઈએ ભાઈ ક્યાંથી જવાનું છે શું છે. ને કે એને હારવાર વ્યા જવાનું વ્યા જાય. એથી જાય છે બેંગ્લોર જાય છે, ત્યાંની હારવાર છે ને આપણે વ્યા જઈએ. બાકી જો ભાઈ આ રસ્તો છે તો મસ્ત મજાનું લોકેશન છે. એ ગાડી લગભગ પાછળ જ આવે છે. એની વાટે ઘડીક ઉભા રહીને પછી એને હારવાર વ્યા જઈએ આપણે. તો ફાઇનલી એને ઓલા ભાઈ આપણે ગાડી આવી ગઈ છે. તો એ ગાડી એને આગળ જાય છે, આપણે એની હારવાર વ્યા જઈએ ધીમે ધીમે. અને આ છે ને ભાઈ તુલજાપુર છે, નીચે રસ્તો થઈને તુલજાપુર છે. અને આપણે એને ડાયરેક્ટ વ્યા જઈએ સોલાપુર થઈ. અને હવે એમાં લાગી છે ભૂખ લાગી છે. હાજે કાંઈ જમવામાં કાંઈ મજા નહોતી આવી ને તો એને નાસ્તો કરી લઈએ પહેલાં ચાલુ ગાડીએ. અને પછી એને લાવવા દઈએ ધીમે ધીમે નાસ્તો કાઢે છે. આપણે એના 5 વડે લીધા હતા બિસ્કીટ ને સેવ અને એવું બધી નાસ્તો કરી લઈએ. અને ગાડી આગળ જાય છે આપણા શમાભાઈની. એને હારવાર વ્યા જઈએ આપણે. તો મિત્રો અત્યારમાં ભાઈ પહોંચી ગયા છીએ સોલાપુર. અને આ છે ને સીધે સીધો રસ્તો જાય છે સોલાપુર. અહીંથી આપણે એને ભાઈ એક્સપ્રેસ આડો એક્સપ્રેસ આવી ગયો. એક રસ્તો વયો જાય છે બેંગ્લોર ઝલકી, અને આ એક રસ્તો આપણે ખાલી સાઈડ રસ્તો વયો જાય છે હૈદરાબાદ. તો આપણે ડ્રાઈવર સાઈડ લઈ લઈએ ડાયરેક્ટ હવે ઝલકી બોર્ડર કર્ણાટક બેંગ્લોર વાળો રસ્તો પકડી લઈ. તો ગાડી આપણી જાય છે આગળ એની હારે વ્યા રહી. તો ભાઈ આડો એક્સપ્રેસ આવી ગયો અને સીધે સીધો સોલાપુર વાળો રસ્તો છે. અને અહીંથી આ રસ્તો જાય છે એ જાય છે હૈદરાબાદ. અને આપણે જવાનું છે ઝલકી બેંગ્લોર હોસ્પિટલ રોડ પકડવાના અહીંથી. મિત્રો અત્યારમાં છે ને ભાઈ આપણે છીએ ભાઈ સોલાપુર બાયપાસમાં. અને આ તમે જો એક હાઈવે છે ને એ છે ને ભાઈ બેંગ્લોર સોલાપુર હાઈવે છે, બાયપાસ છે. અને આ બાજુ છે ને જોવો ને તો સોલાપુર છે આ બાજુ. અને અહીંયા આપણે હાઈવે ઉપર ઊભા છીએ. અને હે ને ભાઈ હાઈવે કંઈક ટ્રાફિક જામ થઈ ગયો છે, કેમ કે નદીમાં છે ને કંઈ પાણી આવી ગયું છે પુલ ઉપર. એને ટ્રાફિક આખો જામ થઈ ગયો છે. 2 બાજુ ને 20-20 કિલોમીટરની છે ને ભાઈ લાઈન થઈ ગયેલી છે. અને આ બાજુ તો સ્ટ્રેટ સુધી તમે દેખાય ના બધી લાઈન થઈ ગયેલી છે, કેમ કે આગળથી છે ને વાહન આવવા નથી, આવક જાવક બંધ કરી દીધેલી છે. આ બધી તો બંને સાઈડ વાહન આવક જાવક બે બંધ કરી દીધેલી છે. તો આ જે આવે ને બધા યુટર્ન મારી મારી પાસે આવે છે બીજા રસ્તે જવા માટે. જો ભાઈ આપણે એને ભાઈ ગાડી ઉપર છે ભાઈ વિડીયો શૂટ કરીએ છીએ.
હે ભાઈ આ વરસાદ આવી ગયો છે ને બહુ વરસાદ આવે છે ને ઉપરવાસમાં એટલે ને ભાઈ પુલ ઉપર પાણી આવી ગયેલું છે એટલે એને બે બધું રસ્તા કરી દીધેલા છે ભાઈ. તો મિત્રો આપણે ને કલાકથી ભાઈ ને ભાઈ ટ્રાફિકમાં ફસાણેલા છીએ અને અત્યારે છે ને ભાઈ આવી ગયા છે ભૂખ લાગીને તે નાસ્તો લેવા છે ને કંઈક નાની અમથી હોટલ હતી રાનવાળા એવું કંઈક હોટલનું નામ છે તો આવી ગયા છે નાસ્તો લેવા. નાસ્તો લઈને પછી થાય જવા દઈએ ગાડીએ ભાઈ. હવે તો ભાઈ નવરા છે ને ભાઈ બધા બેઠા છે ટ્રાફિકમાં. એટલે બે ગાડીઓ રાજકોટની છે, 2-3 ગાડીઓ, એક ગાડી બોટાદની છે અને આપણી ભાવનગરની. તો બધી ગાડીઓ છે ને બેઠા છે ગાડીઓ હેઠળ ઘડી હવાનું કરી છે બધા લાંબા ચા છે. હવે જોઈ છે ક્યારે ટ્રાફિક ખુલે એમ. તમે તો અત્યારે ભાઈ 4 વાગી ગયા છે અહીંયા ભાઈ ટ્રાફિક જોવા જઈએ અને ઠેઠ સુધી લગભગ 20 કિલોમીટર સુધીનું ટ્રાફિક છે બંને બાજુ. ને તો આ છે ને ભાઈ સોલાપુર છે, ઓલી સાઈડ સોલાપુર છે. ને તો આમ તમે નજર પકડીને ત્યાં સુધી ટ્રાફિક જામ છે. તો અમારા ઓલા ભાઈ રાજસ્થાન ગાડી, આ રાજસ્થાન 11 બાકી તો ભાઈ તમે જોવો ત્યાં સુધી ને ભાઈ જોરદાર ટ્રાફિક છે. ટ્રેનું બધું બંધ થઈ ગયું. સામે ટ્રેન ઊભી છે એ અત્યારે બંધ છે. બધા રસ્તા ને ભાઈ બંધ કરી દીધા છે. અને તમે જો ખેતર ને ભાઈ ઊભા છે ને બાળી દીધું બધું. એમાં તો તમે કાંઈ દેખાતું નથી કેમ કે એટલે પાણી જ ભીરાતા. આજે જરાક પાણી બધા ઉતર્યા છે. બાકી તો બધી નદી બધાને ડેકાડેક જાય છે. ટ્રાફિક જો તમને તો ફોનમાં કદાચ નહીં દેખાતી હોય. બાકી તો અહીંથી એને મંડીના જે ગાડીઓ છે ને એ બધી રોંગમાં જાય છે ને જવા દે કેમ કે મંડીનો માલ ભેળો હોય એટલે ભાઈ એને ટાઈમે માલ પગાડવાનો હોય. બાકી તો આ બધું બંને બધાને ભાઈ ટ્રાફિક જામ થઈ જાય. જોયું છે આપણે ક્યારે ટ્રાફિકમાંથી નીકળીએ એમ. તો મિત્રો તમે એને ભાઈ ટ્રાફિક જોઈ શકો છો. આ લગભગ તમારી નજર પકડીને ત્યાં બધી ટ્રાફિક છે. બંને બે સાઈડ એટલી ટ્રાફિક છે. પુલની ઓલી બાજુ એટલી ટ્રાફિક છે ને આ બાજુ એટલી ટ્રાફિક છે. અને આ બધું જો તમે વરસાદના આખા ખેતરો ભર્યા છે. તો આ જેના શેરડીના પોલી છે ખેતર એ આખું ભર્યું છે. અત્યારમાં થઈને ભાઈ પાણી બધું ઉકાઈ ગયું, હજી ઉતરી ગયેલું છે. અને કદાચ બધા છે ને ખેતરો આખા ભરેલા હતા. તો આમ તમારે નજર પકડીને ના સુધી પાણી હતું. અત્યારમાં છે ને ભાઈ પાણી ઉતરી ગયું છે અને ધીમે ધીમે ને ભાઈ વાહન જાય છે. બાકી અત્યારમાં નજર પકડીને ના સુધી એકલો હે ને ઓલો છે ટ્રાફિક જ છે. હજી લગભગ નીકળવામાં અમારે હવારે પડી જાય એટલું ટ્રાફિક છે હજી. કેમ કે બોર્ડર પછી અહીંથી 20 કિલોમીટર છે એટલે બોર્ડરે પછી એટલું ટ્રાફિક જામ થઈ રહે. હવે જોઈશું ક્યારે નીકળીએ એમ. અત્યારમાં છે ને ભાઈ 5 વાગી ગયા છે. હજી ભાઈ આપણે ટ્રાફિકમાં છે. તો ભાઈ હજી આપણી ગાડી હલી નથી. અહીંથી કલાક જેવું થઈ ગયું છે હજી ગાડી હલી નથી. તો આ બધું છે મસ્ત મજાના વાદળા થઈ ગયા છે. આજે ભાઈ વરસાદ નથી એટલે સારું છે. ન કરે હે ને પાછા આપણા મમરા ભરાય રહે. એકદમ ભાઈ વાતાવરણ સારું છે, ખુલ્લું છે એટલે વાંધો નહીં. ભાઈ બ્લોગે આપણે બહુ લાંબો થઈ ગયો છે તો અહીંયા બ્લોગને એન્ડ કરી દઈએ. ફરી મળશું નવા બ્લોગ સાથે. જ્યાં સુધી બધાને જય મોગલ, જય દ્વારકાધીશ.